ભાદરવા માસનો વદ પક્ષ એ પિતૃને તૃપ્ત કરવા માટેનો સમય છે. આ માટે તેને પિતૃપક્ષ કહે છે. 15 દિવસના આ પક્ષમાં લોકો પોતાના પિતૃઓને જળ આપે છે તથા તેમની મૃત્યુતિથિ પર શ્રાદ્ધ કરે છે. અમુક લોકો એવા પણ હોય છે કે તેઓ પોતાના પરિજનોની મૃત્યુતિથિ જાણતા નથી. આ સમસ્યાના સમાધાન માટે પિતૃપક્ષમાં અમુક વિશેષ તિથિઓ નિયત કરવામાં આવે છે. જે દિવસે શ્રાદ્ધ કરવાથી દરેક પિતૃજનની આત્માને શાંતિ મળે છે. મિત્રો, આપ સમજી ગયા હશો કે આપણો આજનો વિષય છે શ્રાદ્ધ. તો ચાલો 5Gની વિદ્યાર્થીની દૃષ્ટિ મોદી પાસેથી માણીએ શ્રાદ્ધ વિષય પર એક વક્તવ્ય. નમસ્તે. જીવતી માનું શ્રાદ્ધ કરતો દીકરો. એક ભાઈ મીઠાઈની દુકાને ગયા. દુકાનદારને કહ્યું કે આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે, એથી લાડુ લેવા આવ્યો છું. એટલે સારામાં સારા લાડુ આપો. તેની બાજુમાં તેના ઓળખીતા એક બહેન ઊભા હતા. તેમના આશ્ચર્યનો તો પાર જ ન રહ્યો, કારણ કે હજી 5 મિનિટ પહેલા તો તે એમની માને શાક માર્કેટમાં મળ્યા હતા. તે કાંઈ બોલે તે પહેલા ખુદ એના માતાજી હાથમાં થેલી લઈ ત્યાં આવી પહોંચ્યા. આ જોઈ તેમણે પેલા ભાઈને કહ્યું, ભલા માણસ, આ શી મજાક માંડી છે? માજી તો આ રહ્યા તમારી બાજુમાં. ભાઈએ પોતાની માતાના બંને ખભા પર હાથ મૂક્યા અને હસીને કહ્યું, બહેન, વાત એમ છે કે માના મર્યા બાદ ગાય કાગડાને વાસમાં લાડુ મૂકવાને બદલે હું માના ભાડામાં લાડુ મૂકી એમને જીવતા જીવ જ તૃપ્ત કરવા માંગુ છું. હું માનું છું કે જીવતા જીવ જ મા બાપને સર્વે વાતે સુખી કરો. એ જ સાચું શ્રાદ્ધ ગણાય. શ્રદ્ધાળુઓ મંદિરે જઈ અગરબત્તી સળગાવે છે. હું મંદિરે નથી જતો, પણ માના સુવાના ઓરડામાં કાચ પાછળ અગરબત્તી સળગાવી આપું છું. સવારે માં ગીતા વાંચવા બેસે ત્યારે માના ચશ્મા જાતે સાફ કરી આપું છું. મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મૂર્તિ સાફ કરવા કરતાં ઘરડી માના ચશ્મા સાફ કરવાથી વધારે પુણ્ય મળે છે. ભાઈની વાતમાં વજૂદ છે. આપણે વૃદ્ધોના મર્યા બાદ શ્રાદ્ધ કરીએ છીએ. જ્ઞાતિને લાડુ દૂધ પાકનું જમાડીએ છીએ. રિવાજ ખાતર ભલે તેમ કરવું પડતું, પણ યાદ રહે, ગાય કાગડાને ખવડાવેલું કદી ઉપર પહોંચતું નથી. એક સત્ય સમજી લેવા જેવું છે કે દીકરાઓ ગમે તેટલા શાળા, સમજુ અને પ્રેમાળ હોય તો પણ ઘડપણની લાચારી, પીડા અને અસહાયતાનો તેમને ખ્યાલ આવી શકતો નથી. આંખે દેખાતું બંધ થયા પછી જ અંધાપાની લાચારી સમજાય છે. એ સંજોગોમાં વૃદ્ધોને પૈસા કરતાં પ્રેમ અને ટીકા કરતાં ટેકાની વધુ જરૂર પડે છે. આજના તણાવયુક્ત જીવનમાં દીકરાઓને માથે તરતરના ટેન્શન અને જવાબદારીનું ભારણ હોય છે. તેઓ ઈચ્છવા છતાંય મા બાપની પૂરી કાળજી લઈ શકતા નથી. એવા દીકરાઓને કંઈક માફ કરી શકાય, પણ સમાજના મોટા ભાગના વૃદ્ધો અનેક પ્રકારની અવહેલના ઝીલી જીવે છે. એવા દીકરાઓ મા બાપને પાશેર ખમણ ખવડાવતા નથી અને મર્યા બાદ હજારો રૂપિયા ખર્ચી જ્ઞાતિને જમાડે છે. ખીચડીમાં વહુ અડધી ચમચી ઘી નથી આપતી અને સ્મશાને ચિત્તા પર તેના શરીરે કિલ્લો ઘી ચોળવામાં આવે છે. મર્યા બાદ બ્રાહ્મણોને દાન
આજે આંખમાં આંસુ આવે છે ત્યારે મા યાદ આવે છે. નાનપણમાં આપણે ચાલી નહોતા શકતા ત્યારે મા બાપ આપણી આંગળી ઝાલતા. હવે તેઓ ચાલી નથી શકતા ત્યારે આપણે તેમનો હાથ ઝાલવો જોઈએ. ઘરડા મા બાપને તીર્થયાત્રા કરવા ન લઈ જાઓ તો ચાલશે, પણ તેમનો હાથ ચાલીને આદરપૂર્વક ટોયલેટ સુધી દોરી જશો તો 68 તીર્થનું પુણ્ય મળશે. મા બાપ બે વખત રડે છે. એક દીકરી ઘર છોડે ત્યારે અને બીજું દીકરો ઘર છોડે ત્યારે. માએ તો જિંદગીભર રડવાનું જ હોય છે. છોકરા નાના હોય અને જમે નહીં એટલે માં રડે છે. એ જ છોકરા મોટા થઈને માને જમાડે નહીં ત્યારે માં રડે છે. સંજોગોની એ વિચિત્ર વિડંબણા છે કે જે બાળકને માએ બોલતા શીખવ્યું હોય એ જ બાળક મોટો થઈને માને ચૂપ રહેવાનું કહે છે. મિત્રો, કવિ શ્રી ગુલાબદાને સાચું જ કહ્યું છે કે ગરીબ માની ઝૂંપડીમાં કોઈ દી સાકર ન હોતી થાતી. આજે 5 પુત્રોના 5 બંગલામાં એક માવડી નથી સચવાતી. તો શરમ, મજાક અને સંસ્કૃતિ ક્યાં ગઈ જે ગૌરવ આપણું ગણાતી? આલીશાન બંગલામાં પોસાય આલ્સેશન, એક માવડી નથી પોસાતી, એક માવડી નથી પોસાતી. તો મિત્રો, આપણે પણ આપણા માતા પિતાની સેવા કરી તેમનું જીવદાન શાદ કરવાના સંકલ્પ સાથે આપણી આજની એસેમ્બલી અહીં સમાપ્ત કરી. Friends, give a round of applause for the performers and the music team for this morning and move to the